કચ્છની ધરતી રેતીના ટીલા, પવનમાં બજરાની સુગંધ અને એ ધરતી પર ઊભું એક સ્મારક જ્યાં દરેક પથ્થર પરાક્રમની કહાની કહે છે. આ છે ભુજનું છતડી રાજપૂતોનું શહીદ સ્મારક. જય માતાજી મિત્રોને. 100 કહાનીઓ કચ્છનીમાં ભુજના ઐતિહાસિક શહેર છતડીની આજે આપણે વાત કરશું. કહેવાય છે કે સમય એવો પણ હતો જ્યારે ધર્મ, ધરતી અને પ્રજાની રક્ષા માટે હંમેશા એક વંશ આગળ રહેતું, રાજપૂત. આ જમીન પર થતા અનેક હુમલાઓ સામે ભુજની રક્ષા માટે તેમણે પોતાના જીવનને હથેળી પર રાખી યુદ્ધ કર્યું. ક્યારેક કિલ્લાના ગજાવે પર, ક્યારેક રણના મધ્યમાં તેમણે કેટલાક ઘા ઝીલ્યા, પણ ક્યારે હાર ન માની. યુદ્ધભૂમિમાં તલવારો ટકરાય ત્યારે સોરમાં ઓળખાય તેવો એક જ અવાજ, રાજપૂતોના રણજીતના નારા. તેમણે ક્યારે પાછા વળીને જોયું નહોતું, કારણ કે તેમના માટે મોત પણ ગૌરવનો એક મેડલ હતો. અને જ્યારે તેઓ શહીદ બન્યા ત્યારે તેમના બલિદાનને અમર બનાવવા ભુજની ધરતી પર ઊભું કરવામાં આવ્યું આ શહીદ સ્મારક. અહીં આવેલા પાળિયા માત્ર એક પથ્થર નથી, એ છે ઇતિહાસના આશ્વત સાક્ષી. પાળિયાની દરેક રેખા, દરેક ખોદકામ એક યોદ્ધાના અપરાજિત શૌર્યની જીવંત ગાથા છે. આજે લોકો અહીં આવી દીવડા પ્રગટાવે છે, ધજાઓ ચડાવે છે, કારણ કે તેઓ જાણે છે આ ધરતી માટે બલિદાન આપનારા યોદ્ધાઓને ક્યારે સમય ભૂલી શકતો નથી. છતડી રાજપૂતોનું શહીદ સ્મારક માત્ર એક સ્થળ નથી, એ છે કચ્છની રગોમાં દોડતી શૂરવીરતાની પરંપરાની એક પ્રેરણા અને સંદેશ કે ધર્મ અને ધરતી માટે જીવવું એ જ સાચું ગૌરવ છે. આ છે ભુજનો ગર્વ, છતડી સ્મારક, જ્યાં દરેક પગલું કહે છે યોદ્ધા ક્યારે મરતા નથી, તેમની કહાની અમર રહે છે.